બેક પેન આજકાલ ખૂબ જ કોમન થઈ ગયું છે, પણ આપણી આજુબાજુના 90% લોકોને બેક પેન છે અને આપને બેક પેન થાય તો એ નોર્મલ છે એવું જો તમે માનતા હોય તો બરાબર ધ્યાનથી સાંભળો. આપણી કરોડરજ્જુ આપણા શરીરનો આધાર સ્તંભ છે. એ નબળી પડે છે એટલે આખું શરીર આપણું નબળું પડતું જાય છે. આપણી કરોડરજ્જુની વચ્ચેથી આપણું ચેતાતંત્ર પસાર થાય છે અને આ ચેતાતંત્રની નસો આપણા આખા શરીરમાં કનેક્ટેડ છે. એટલે જો આપણે આપણા કરોડરજ્જુનું ધ્યાન નહીં રાખીએ તો આપણે ઘણા બધા પેઇન અને તકલીફ ભોગવવાના આવશે. કારણ કે આ કરોડરજ્જુની વચ્ચેથી જે ચેતાતંત્રની નસો પસાર થાય છે જો એ નબળી પડે તો એ દબાય છે અને દબાવાથી દુખાવો સર્વાઇકલ હોઈ શકે, સાયટિકાનો હોઈ શકે કે કોઈ પણ દુખાવો હોઈ શકે. તો પહેલા આપણે જોઈશું કે આ બેક પેનનું કારણ શું છે. તો સૌથી પહેલું કારણ છે કસરતનો અભાવ. કારણ કે આપણે નિયમિતતાથી કસરત નથી કરી રહ્યા એટલે એ સ્પાઇનની આજુબાજુના લિગામેન્ટ, જોઇન્ટ્સ, મસલ્સ નબળા પડે છે અને દુખાવો ચાલુ થાય છે. બીજું કારણ છે રોંગ પોસ્ચર. જુઓ, આખો દિવસ આપણું મોઢું છે એ મોબાઈલમાં ઘૂસેલું હોય છે તો આપણી સ્પાઇન છે આગળની સાઈડ વળેલી હોય છે. આ રોંગ પોસ્ચરને કારણે આપણે સ્પાઇનની તકલીફ આવી શકે છે. ત્રીજું કારણ છે પોષક તત્વનો અભાવ. આપણી સ્પાઇનને સ્ટ્રેન્થન કરવા માટે જે પોષક તત્વ જોઈએ છે એ જો આપને નથી મળતા તો આપણી સ્પાઇન નબળી પડે છે. ચોથું કારણ છે વધેલું વજન. તમારા શરીરની એક કેપેસિટી હોય છે, એ કેપેસિટીથી વધારે જ્યારે આપણું વજન વધતું જાય છે ત્યારે આપણી સ્પાઇન પર, આપણા ની પર એ પ્રેશર વધે છે, એ ભાર વધે છે અને તેને કારણે દુખાવા ચાલુ થાય છે. પાંચમું કારણ છે ખોટી જીવનશૈલી. રાત્રે બરાબર ઊંઘ ના થતી હોય, સ્ટ્રેસ લેવલ ખૂબ જ વધારે રહેતું હોય તો આપણા શરીરનું રિજુવિનેશન, રિપેરિંગ કામ બરાબર નહીં થાય અને આપને પ્રોબ્લેમ આવી શકે. તો બીજા બધા કારણો પર પછી ક્યારેક વાત કરીશું. આજે આપણે ફોકસ કરવાનું છે એવી 8 એક્સરસાઇઝ જે તમારી સ્પાઇનને સ્ટ્રેન્થન કરે અને તમને બેક પેઇનમાં રાહત આપે. તો શરૂઆત કરીશું આપણે પહેલી એક્સરસાઇઝથી. તો તેના માટે આપણે મેટ ઉપર સીધા સૂઈ જઈશું. તો આપણે કરીશું પહેલી એક્સરસાઇઝ. તો સીધા સૂઈને આપણે જમણા પગને ચેસ્ટની નજીક લઈ આવીશું અને 1, 2, 3. ઓપોઝિટ સાઈડ 1, 2, 3. ફરી એકવાર 1, 2, 3. ઓપોઝિટ સાઈડ 1, 2, 3. રાઈટ સાઈડ 1, 2, 3. લેફ્ટ સાઈડ 1, 2, 3. આનાથી તમારી લોઅર બેક પર ખૂબ જ સારી અસર છોડશે. 2, 3. લેફ્ટ સાઈડ 1, 2, 3. One more time. Right side 1, 2, 3. Left side 1, 2, 3. રિલેક્સ. બે ઊંડા શ્વાસ લઈ લો. જ્યારે પણ તમે ઊંડા શ્વાસ લો પેટ અને ચેસ્ટ ફૂલવા જોઈએ. પૂરું ધ્યાન શ્વાસ ઉપર આપો. ઇન્હેલ એન્ડ એક્સેલ. કરીશું આપણે બીજી એક્સરસાઇઝ. જુઓ શું કરવાનું છે. બંને પગને આ રીતે પહેલા વાળી દો. ડાબા પગને જમણા પગના ઘૂંટણની ઉપર આ રીતે મૂકી દો અને હવે જમણા પગને
તમારા શરીરની નજીક ખેંચો. તમારા હિપ મસલ્સ અને લોઅર બેકમાં ખૂબ જ સરસ સ્ટ્રેચિંગ આવશે. 1 2 3. મૂકીશું પગ નીચે. પગને કરી દઈશું ચેન્જ. રાઈટને મૂકી લેફ્ટને તમારા ચેસ્ટની નજીક ખેંચો. 1 2 3. નીચે મૂકીશું ચેન્જ. 1 2 3. ઓપોઝિટ સાઈડ. સ્ટ્રેચિંગ ફીલ કરો. જ્યાં તમને ખેંચાણ આવી રહ્યું છે ત્યાં ધ્યાનને લઈ જાઓ. 2 3. ચેન્જ. 1 2 3. ચેન્જ. 1 2 3. 2 more. રાઈટ સાઈડ. ખેંચીશું પગને તમારી ચેસ્ટની નજીક. 1 2 3. ઓપોઝિટ સાઈડ. 1 2 3. and one more time. One last time. 1 2 3. Change. 1 2 3. ધીમેથી પગને સીધા કરી દઈશું અને ફરી એકવાર 2 થી 3 ઊંડા શ્વાસ લઈશું. ઇન્હેલ and exhale. Inhale and exhale. One more time. Inhale in. પેટ અને છાતી બંને ફૂલવા જોઈએ. એક્ઝેલ. બંને અંદર જશે. એક ઊંડો શ્વાસ તમારી આખી નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે. ત્રીજી એક્સરસાઇઝ કરીશું આપણે. બંને પગને આ રીતે વાળી દઈશું અને ભેગા કરી દઈશું. ઘૂંટણ ભેગા, પગના પંજા ભેગા અને પગના પંજા જુઓ હિપ્સથી નજીક રહેશે. બંને હાથને આ રીતે શોલ્ડર લાઇનમાં લઈ લો. હથેળી જુઓ તમારી જમીન પર રહેશે. ઇન્હેલ. એક્ઝેલ કરતા બંને પગને લઈ જાઓ લેફ્ટ સાઈડ, ડાબી બાજુ. બંને પગના ઘૂંટણ એકબીજાની ઉપર રહેશે અને પગના પંજા પણ એકબીજાની ઉપર રહેશે. 1 2 3. વચ્ચે આવો. શ્વાસ ભરો. શ્વાસ છોડતા જઈશું રાઈટ સાઈડ. બંને પગના ઘૂંટણ એકબીજાની ઉપર, પંજા એકબીજાની ઉપર. 1 2 3. વચ્ચે આવીશું. જઈશું પાછા ડાબી બાજુ. જુઓ સ્પાઇનમાં એકદમ મિડલના પાર્ટ પર અસર થશે. ખૂબ જ સારી અસર થશે. અપર પાર્ટ જુઓ તમારો સ્પાઇનનો રાઈટ સાઈડ બેન્ડ છે અને લોઅર પાર્ટ છે લેફ્ટ સાઈડ બેન્ડ છે. અને બધા જ મણકા 33 મણકા ટ્વિસ્ટ થયેલા છે. ફરી આવીશું આપણે રાઈટ સાઈડ. 1 2 3. લેફ્ટ સાઈડ. 1 2 3. 2 more. Right side. 1 2 3. Left side. 1 2 3. One more time. Right side bend. 1 2 3. શ્વાસ ભરતા વચ્ચે આવવાનું છે અને શ્વાસ છોડતા ઓપોઝિટ સાઈડ જવાનું છે. 1 2 3. વચ્ચે આવો એન્ડ રિલેક્સ. પગને સીધા કરી દો
અને ફરી એકવાર 3 ઊંડા શ્વાસ લઈ લો. ઇનહેલ, એક્સહેલ, ઇનહેલ, exhale, and one more time. Inhale in and exhale down. કરીશું આપણે ચોથી એક્સરસાઇઝ. તો બંને પગને આ રીતે વાળી દો. જુઓ, પગને થોડા નજીક ખેંચવાના છે તમારે. તો ઘૂંટણ અને પગના પંજા એક લાઈનમાં આવવા જોઈએ અને થોડું બંને પગ વચ્ચે અંતર કરીશું, અરાઉન્ડ 1 ફૂટ જેટલું. હવે આપણે કરીશું કમરને અપ ડાઉન. તો 10 ટાઈમ્સ કમર અપ ડાઉન કરીશું. 1 2 3. લોઅર બેકના બધા જ મસલ્સને આ એક્સરસાઇઝ સ્ટ્રેન્થન કરે છે. ગ્લુટ મસલ્સને સ્ટ્રેન્થન કરે છે. પેલ્વિક ફ્લોરને મજબૂત કરે છે. 3 more. 2 and 1. ધીમેથી પગને સીધા કરી દઈશું અને ફરી એકવાર 3 ઊંડા શ્વાસ. ઇનહેલ, એક્સહેલ. એક ઊંડો શ્વાસ અંદર ભરો, શ્વાસને બહાર છોડો. એક ઊંડો શ્વાસ અંદર ભરો અને શ્વાસને બહાર છોડો. હવેની 4 એક્સરસાઇઝ આપણે પેટ ઉપર સૂઈને કરીશું. તો ફરી જઈશું આપણે. તો કરીશું આપણે 5મી એક્સરસાઇઝ. બંને હાથને આ રીતે શોલ્ડર લાઈનમાં મૂકી અને આ રીતે ફક્ત આપણે અપ થઈશું. તો જુઓ, હાથને તમારે સ્ટેન્ડ બનાવવાનું છે અને અહીંયા તમે હોલ્ડ કરી શકો અને બંને પગને આ રીતે વારા ફરતી 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ થઈ જઈશું. બંને હાથની હથેળી ઉપર માથું ટેકવી દો. છઠ્ઠી એક્સરસાઇઝ કરીશું આપણે. તો બંને હાથને થોડા શોલ્ડરથી નીચે મૂકવાના છે અને આપણે અપ થઈશું આ રીતે. જો હાથ એકદમ સીધા નથી કરવાના, એનાથી બેક પર પ્રેશર આવશે. થોડી એલ્બો વળેલી જ રહેશે, શોલ્ડર નીચે રહેશે. પાછા નીચે આવીશું, અપ થઈશું, ડાઉન, 3 ડાઉન, 4 ડાઉન, 5. આપણે એકદમ એક્સરસાઇઝ સ્લોલી કરીશું જેથી બેક પર પ્રેશર ના આવે. અને જ્યાં તમને એવું લાગે કે થોડું ટ્રિગર થાય છે ત્યાં તમારે અટકી જવાનું છે, વધારે ઉપર નથી જવાનું. સપોઝ તમને અહીંયા ટ્રિગર થાય તો તમે અહીંયા અટકી શકો. ઓકે, 3 more, 2 more and 1 more. રિલેક્સ. બંને હાથની હથેળી ઉપર આ રીતે માથું ટેકવી અને તમારે 3 ઊંડા શ્વાસ લેવાના છે. તો ઇનહેલ, એક્સહેલ, ઇનહેલ, એક્સહેલ, ઇનહેલ એન્ડ એક્સહેલ. તો કરીશું આપણે 7મી એક્સરસાઇઝ. તો બંને હાથને શોલ્ડર લાઈનમાં આ રીતે મૂકી દો. જમણા પગને વાળીને એને લઈ જાઓ લેફ્ટ સાઈડ
ટ્રાય કરો જમીનને ટચ કરવાનો, પાછા આવો, ના થાય ઇટ્સ ઓકે, જેટલું તમારાથી જવાય એટલું તમે જઈ શકો. રાઈટ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, right side, left, right, and one last time, left and right. Relax. તો બંને હાથની હથેળી ઉપર માથું ટેકવી, પાછા 3 ઊંડા શ્વાસ લઈ લો. તો હવે આપણે 8મી એક્સરસાઇઝ કરીશું. તો બંને હાથની એલ્બો આ રીતે ઘૂંટણની આગળ ગોઠવી દો. જ્યાં તમારો હાથ પૂરો થાય છે ત્યાંથી એક પંજો વધારે આગળ માપ લઈ લો. જો બંને હાથના પંજા, ઘૂંટણ અને પગના પંજા વચ્ચે એક સરખું અંતર, 1 ફૂટ જેટલું. શું કરીશું આપણે? શ્વાસ ભરતા માથું અને હિપ્સ અપ, કમરમાં એક ખાડો પડશે. શ્વાસ છોડતા ડાઉન, ઉપર રાઉન્ડ શેપ આપવાનું. બંને હાથની એલ્બો સીધી રહેશે. તમે ઉપર ખેંચાણ આપી શકો આપણે. શ્વાસ ભરતા અપ, શ્વાસ છોડતા ડાઉન, ઇન્હેલ અપ, exhale down, inhale up, exhale down, and one more time, inhale up and exhale down and relax. બંને પગ વચ્ચે આ રીતે થોડું અંતર કરી દો અને હાથને સરકાવતા લઈ જાઓ નીચે એન્ડ રિલેક્સ યોર સ્પાઇન કમ્પ્લીટલી. ઊંડા 3 શ્વાસ લઈ લો. પાછા આવીશું. તો છે ને સરળ. 8 એક્સરસાઇઝ 8 મિનિટ 8 દિવસ આપવાના છે તમારે અને તમને તરત જ પરિણામ દેખાશે. તો સ્પાઇન દુખતી હોય તો દવાઓ લેવાને બદલે થોડો સમય આપો, તમારા શરીરને થોડું મહત્વ આપો. અને આપણે બધા જ જાણીએ છીએ કે જ્યાં આપણે મહત્વ આપીએ છીએ એ વસ્તુ ઇમ્પ્રૂવ થાય છે. આપણા શરીરની અંદરના જેટલા પણ પ્રોબ્લેમ છે એટલે થઈ રહ્યા છે કે આપણે એને મહત્વ નથી આપી રહ્યા, એમને પ્રાથમિકતા નથી આપી રહ્યા. તો થોડું ધ્યાન આપશો, થોડું મહત્વ આપશો તો સુધારો દેખાશે. તો યાદ રાખો, આપણી કરોડરજ્જુ આપણા શરીરનો આધાર સ્તંભ છે. એ જેટલી મજબૂત હશે એટલું આપણું શરીર સ્વસ્થ રહેશે. તો આજથી જ શરૂ કરી દો. શેર કરવાનું ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. થેન્ક યુ સો મચ એવરીવન.